औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अस्सलामु अलैका या वली असर अदरिकना मुंतज़र इमाम ज़माना सलामुन अलैकुम। તમામ તારીફ એ ખુદાની છે જે વહદહુ લા શરીક છે, જે હંમેશથી છે, હંમેશ રહેવાવાળો છે। જ્યારે કાયનાતની અંદર કાંઈ પણ સર્જન નહોતું ત્યારે બી હતો, કાંઈ પણ નહીં હોય ત્યારે બી ખુદા હશે। આનો મતલબ એમ થયો કે મેં અહીંયા આગળ ખુરશી ઉપર જગ્યા રોકી છે, મારે શરીર છે એટલે મેં જગ્યા રોકી છે। કાયનાતની અંદર જગ્યા બી નહોતી, સમય બી શરૂ નહોતો થયો ત્યારે બી હતો। મતલબ કે અલ્લાહને કોઈ શરીર નથી, એ એવો છે કે જે આપણી કલ્પનાની બહાર છે। તમામ તારીફ એ અહેલે બેતે અતહારની બી છે। અહેલે બેતે અતહારની તારીફમાં શું કહું, એ આજે હમણાં જ તે આપણે આજે સફરે કરબલા મનાવ્યું। સફરે કરબલાની અંદરથી લઈને આ 28 રજબથી લઈ ઠેઠ આશુરાના દિવસ સુધી આપણે મૌલા હુસૈનનું જોશું તો એકલા દુઃખના દાગ જ ઉપાડ્યા છે। બીજી માહે મોહરમથી પાણી બંધ થઈ ગયું હતું, બધું જ હતું। કેટલા દિવસ મૌલા હુસૈને ખાધું નથી, કેટલા દિવસ પીધું નથી, છતાં બી જ્યારે એ આશુરાના દિવસે છેલ્લા તનહો તનહા લડતા હતા ત્યારે યઝીદના 30,000ના લશ્કર કે 1,20,000ના લશ્કરને કૂફાનો દરવાજો દેખાડી દીધો એને। શું શૂરવીરતા હતી, શું મહાવીર હતા એ આપણી કલ્પનાની બહાર છે। કે એક જગ્યાએ તો મેં ત્યાં સુધી એક આલિમનું વર્ણન સાંભળ્યું છે કે મૌલા હુસૈન ઈ નેનો ટેકનોલોજીની તલવાર એવી રીતે ચલાવતા હતા જાણે મશીનમાંથી ડોકા કપાતા હોય। જો આ શૂરવીરતા છે, આ સાબિત કરે છે કે જાજુ ખાવું એ શક્તિનો સ્રોત નથી। જાજુ ખાવું એ શક્તિનો સ્રોત નથી। આપણી કલ્પના જ એવી છે કે હું જાજુ ખાઉં તો મને જાજી શક્તિ મળે। આજે કેટલા સુમો પીપલ્સ છે, કેટલા બોડી બિલ્ડરો છે, મેં 10 કેળા ખાધા, મેં 15 કેળા નાસ્તામાં ખાધા, આ કોઈ કોન્સેપ્ટ જ નથી। આજનો ટોપિક છે ઓવર ઈટિંગ। ઓવર ઈટિંગ કેટલું ખરાબ છે તમે જોજો। આની અંદર કેટલી હદીસો વર્ણન કરે છે કે આપણે ઓવર ઈટિંગ કરીને આપણે કેટલું બગાડી રહ્યા છીએ। જાજુ ખાવું એ કેન્સરનું કારણ છે। જાજુ ખાવું એ ડાયાબિટીસનું કારણ છે। જાજુ ખાવું એ બ્લડ પ્રેશરનો ઇશ્યુ ઊભો કરે છે। જાજુ ખાવું એ કિડનીનો ઇશ્યુ ઊભો કરે છે। જાજુ ખાવાથી તમને શરીરની અંદર અનેક બીમારીઓ આવે છે। આજે હદીસની અંદર તમે જોશો। પણ સૌથી પહેલા એ 50 થી 60 વર્ષ પહેલાનો એક વાકયો છે કે આયતુલ્લાહ ખોમેની એને અમુક લોકોને જમવા માટે બોલાવ્યા। એની ફેવરેટ ડિશ એની અંદર હતી જેનું નામ છે ખોરશેતલ સબ્જી। એ ઈરાનની એક ફેમસ ડિશ છે અને આપને બહુ ભાવતી હતી। એ સુફરા ઉપર એ સબ્જી મौजूद હતી, ઇનફ ક્વોન્ટિટીમાં મौजूद હતી કે સુફરા ઉપર જેટલા બેઠા એને થઈ રહે, છતાં આપે ખાધું નહીં। જમ્યા પછી આપને પૂછવામાં આવ્યું કે આપે કેમ ન ખાધું, તો એને કીધું કે ભાઈ મારે મારા જે નફ્સ છે, સ્વાદનો મારો જે નફ્સ છે એની હારે મારે જિહાદ કરવો હતો। જો આ जिहादुन नफ्स जे छे ई अजीम जिहाद कीधो छे। सौथी पहलो जिहाद छे तमे तमारी जात साथे बांधो। मारी जात मने कहेशे हूँ गुनाह करूं, मारे एनी साथे जिहाद करवानो छे। एक रिवायत में मळे छे के ईसा पैगंबर अलैहिस्सलाम जे मूसा पैगंबर पछी आव्या। मूसा पैगंबर एटले आ यहूदीओ जे इजराइल अत्यारे दुनिया में तोफान करी रह्यु छे
કેવું તોફાન કરી રહ્યું છે, રાષ્ટ્રપતિના અપહરણ થઈ જાય કોઈ બોલતું નથી. જો આપણને યઝીદનો દોર યાદ અપાવી દે છે, એ વખતે કોઈ બોલતું નહોતું. આખો દેશ કબજે કરી લે, કોઈ બોલતું નથી. ઈસા પેગમ્બરે કેટલું લોંગ વિઝન સાથે એને યહૂદીઓને નસીહત કરી હતી. અને જો આજે આપણને સાચું સાબિત થઈ રહ્યું છે, ઈસા પેગમ્બરે યહૂદીઓને નસીહત કરી હતી કે જ્યારે ભૂખ્યા હો ત્યારે જ ખાજો, ભર પેટે ન ખાતા, નેતર તમે કોકની સાથે ઈગો ક્લેશ કરી લેશો અથવા તમે કોઈની સાથે ઘાતકી થઈ જશો. આ ઈસા પેગમ્બરના કલામ છે. અને આપણે જોઈએ જ કેવા ઘાતકી થઈ ગયા છે આજે, અને કેવા કેવા ગપ્પા. ખોમેની સાહેબ રશિયા વયા જવાના છે. જો આ જોઈ લેવાનું ક્યાં દુનિયા જઈ રહી છે. આજનો ટોપિક ઓવર ઇટિંગ. ઓવર ઇટિંગ માટે ઇમામે જાફરે સાદિક અલૈહિસ્સલામની એક હદીસમાં ફરમાવે છે કે જાજુ સૂવાનું કારણ જે છે એ જાજુ પીવાનું કારણ છે. તમે જાજુ પીશો તો જાજુ સૂશો. જો આ પીવાનો શબ્દ અત્યારે બહુ બગડી ગયો છે, હું અહીંયા જે પીવાનો શબ્દ આજે 7 ફેરી વાપરીશ તો એમાં એમ જ સમજજો કે પાણી અથવા જે કોલ્ડ ડ્રિંક્સ આપણે પીએ છીએ એ. બાકી માટે તો ચોખ્ખી મજમ્મત કરી છે કે હું દારૂ પીતો હોઉં અને ફિરોઝભાઈ મને એક ગ્લાસ ખાલી આપે તો બી એના માટે જન્નત કદી નથી. મારા માટે તો નથી, પણ એને મને ખાલી ગ્લાસ દીધો તો બી મારા માટે, એના માટે જન્નત કદી નથી. અને હારોહાર એક હદીસ કહી દઉં કે જૂઠ બોલવું એ દારૂ પીવા કરતા વધારે ખરાબ છે. જો જાજુ સૂવું એનું કારણ જાજુ પીવું છે. મૌલાના કલામ છે, જાજુ પીવું એ જાજુ ખાવાના કારણે તમને જાજુ પીવાનું મન થાય છે. અને જાજુ પીશો કે જાજુ ખાશો એટલે તમને ઈબાદત કરવાનું મન નહીં થાય. જો આજે સ્પષ્ટ દેખાઈ આવે છે કે આપણે ક્યાં છીએ. મૌલા હુસૈન અવિરત નમાઝ રાત્રે પડતા હતા. જ્યારે તે નાહિયા 12મા ઇમામના કલામ છે. તમને વાજિબાત અદા કરવાનું મન નહીં થાય. રાઇચ્યુઅલ વર્શિપ શબ્દ વાપર્યો છે. અને તમારું હૃદય છે એ કઠણ થઈ જશે. આજે જોઈએ જ કેવું કઠણ હૃદય છે. રાજકારણીઓનું હૃદય જોઈએ જ આપણે કેવું કઠણ છે. કાંઈ વર્ણન કરવાની જરૂર નથી. આપણી નજર સામે છે. સોશિયલ મીડિયા બધું જ આપણને દેખાડે છે કેવા છે. નાનું એવું બાળકને ગોળીઓથી વીંધી નાખવામાં આવે છે. જો આ શું છે? અને છેલ્લા આપના શબ્દ છે કે તમને દયા ભાવનાનો વિચાર બી નહીં આવે. It prevents you from pondering of humbleness. તમને જરીકે દયા ભાવનાનો વિચાર બી નહીં આવે. આવે છે વિચાર? કોઈને આવે છે? 4 મહિનાના બાળકનો કસૂર શું? મુરસલે આઝમ रहमतुल लिल आलमीन पैगंबर साहिब फरमावे छे जे ओछू खासे ए तंदुरस्त रहेशे. जे ओछू खासे ए तंदुरस्त रहेशे अने एने हिल्म, हिकमत અને મારેફતનો ચિરાગ ફૂટશે. He will be enlightened by the divine spark. તમને દિલમાં એક સિરાતલ મુસ્તકીમનો સ્પાર્ક થશે.
જો આ આપના કલામ છે, ઇટ વિલ એનલાઇટન, તમને અંદરથી એક રોશન ચિરાગ થશે કે નહીં, મારે ઇબાદત કરવી છે, મારે કોઈની સાથે દયા ભાવના કરવી છે, મારે કોઈનું ભલું કરવું છે. ઓછું ખાશો તો, અને જાજુ ખાશો તો માંદા જ રહેશો. વિલ હેવ અ સિક બોડી, ચોખ્ખું કીધું છે. અને તમારું હૃદય કઠણ થઈ જશે. બીજી એક હદીસમાં છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે તમે જાજુ ખાશો તો તમારામાં ઘાતકીપણું આવી જશે અને તમને દુનિયાની સારી સારી મોહ માયાજાળનો પ્રેમ લાગશે. લસ્ટ કીધું છે, LUST, લસ્ટ કીધું છે. આજે બધાને મન થાય છે iPhone 17 હોય તો મજા આવે. ભાઈ આ શું છે? આ દેખાડે છે મેં જાજુ ખાધું છે, હું ઓલા કપડા લઈ આવું, ઓલા બ્રાન્ડેડ કપડા લઈ આવું. આ દુનિયાનો લસ્ટ છે. આપણે વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે. મૌલા અલી કહે છે મેં દુનિયાને 3 ફેરી તલાક દીધી. આપણે એની પ્રેમ અને માયાજાળમાં ફસાઈ રહ્યા છે. હું આ બંગલો બનાવી લઉં, હું આટલું બેંક બેલેન્સ કરી લઉં. આ બધું જાજુ ખાવાનું કારણ છે. તમને ભૂખ છે, તમે જમવાનું બંધ કરી દો. 50 વર્ષ પહેલા આયતુલ્લા બહેજતે એક નસીહત કરી છે. જો આનું હું અગાઉની સ્પીચમાં કહી ગયો છું કે આ આલિમો કેવા આલિમો હતા કે મને કહેવામાં આવ્યું હતું કે એના મોઢા ઉપર પહેલી ફેરી તમે જોશો ને હાજત માંગશો પૂરી થશે. અને મેં અનુભવ્યું કે મેં એના મોઢા ઉપર પહેલી ફેરી જોઈને હાજત મારી પૂરી થઈ. જો 14 માસૂમ તો બરોબર છે, કોઈ સવાલ જ નથી, એમનું સ્ટેટસ ઊંચું જ છે. 2000ની સાલમાં મેં એને પહેલી ફેરી જોયા હતા. જો એને 50 વર્ષ પહેલા આપણને નસીહત કરી. શું નસીહત કરી? તો કે તમે જાજુ ખાઈ અને તમારા શરીર ઉપર જુલ્મ ન કરો. આ જુલ્મ કીધો છે, જુલ્મ. અને જે જુલ્મ કરે છે એને કદી હિકમત મળતી નથી. જો આ પહેલો જુલ્મ હું મારી જાત ઉપર કરી રહ્યો જાજુ ખાઈને, રિપીટ કરવાની જરૂર નથી. હજી ગયા રવિવારે જ કહી ચૂક્યો છું કે મૌલા અલી એક સુકાયેલી રોટલી પાણીમાં બોળીને ખાતા અને એ ખૈબરનો દરવાજો ઉખેડીને ફેંકી દેતા. મુરસલે આઝમ કહે છે તમે ખોટો ખોરાક લેવાનું બંધ કરો. સ્ટોપ ધ રોંગ ડાયટ્સ. કેટલી જગ્યાએ મજમ્મત કરી છે, એકલા રાઈસ નો ખાવ, જીરા રાઈસ ખાવ, 2 સફેદ વસ્તુ સાથે નો ખાવ, રાઈસ અને દહીં, માછલી અને દહીં. સ્ટોપ ધ રોંગ ડાયટ. વધારે ખાવાનું બંધ કરો. આપના કલામ છે. મૌલા અલીને તો આપણે ભૂલી જ ન શકીએ. એમના કલામ છે. એવોઇડ ઓવર ઇટિંગ એઝ ઇટ હાર્ડન્સ ધ હાર્ટ. વધારે ખાવાનું બંધ કરો, તમારું હૃદય સખ્ત થઈ જાય છે. આજે આટલા જુલ્મ થઈ રહ્યા છે, આપણને એક આંસુ આવ્યો. કેટલા જુલ્મ થઈ રહ્યા દુનિયામાં. બાલિગને મૂકો, નાના નાના બચ્ચાઓના શું કસૂર. જો આ શું દેખાડે છે કે આપણે ઓવર ખાઈ રહ્યા છે. તમને સ્પિરિચ્યુઅલી ડાઉન કરશે. નમાઝ પડવાનું મન નહીં થાય, સલાહ કીધું છે ને. અને તમારા બોડીને ડિસ્ટ્રોય કરી દે છે. આજે કેટલા જણ તમે જુઓ 20-25 વર્ષની ઉંમરે કેવા કેવા રોગ થાય છે. શક્ય છે કે ઇમ્તિહાનના સ્ટેજમાં હોય અને ક્યાં જઈ રહ્યા છો. જો બેંગ્લોરથી એક બિચારા ઝાકીરભાઈનો મને ફોન આવે છે, અત્યારે તો એ ફોન નથી કરતા, એની બેન બિચારી ફોન કરે છે. એને કિડની ઉપર જરાક પ્રોબ્લેમ હતો, ડોક્ટરે સુવરાવી દીધા. 10 મિનિટનું ઓપરેશન છે, 1.5 કલાક ઓપરેશન કરીને કિડની કાઢી લીધી.
પછી ખબર પડી કે બીજી કિડની તો ફેલ જ છે. હવે ડાયાલિસિસ ઉપર આવી ગયા, કેટલા પ્રોબ્લેમ, એમાં દવાયુમાં એને આખા શરીરમાં અત્યારે કેન્સર થઈ ગયું છે. આજે સવારે મને એની બેનનો ફોન હતો. કેટલા રોગ થાય છે. બિચારો દુબઈ કામ કરતો હતો, બેંગ્લોરમાં સરસ મજાની પ્રોપર્ટી લીધી, બધું વેચાઈ ગયું, બાયડી ભાગી ગઈ. જો દુનિયા ક્યાં છે, ક્ષણભંગુર દુનિયા છે, મતલબી દુનિયા છે. હવે ખાલી વધારે ખાવાની મજમ્મત નથી કરી, વધારે પીવાની બી મજમ્મત કરી છે. જો આમાં સ્પષ્ટ કે છે કે તમે જાજુ પાણી પીશો, તમારું લીવર ખરાબ થઈ જશે. તમે જાજુ પાણી પીશો, તમને કેટલા રોગ આવશે. તમે જાજુ પાણી પીશો તો તમારા જે રોગ છે એ લંબાશે. જો આ હદીસ છે. અને આજે આપણે જોઈએ છે આપણા બૈરાઓ આ લગાડે, ઓલું લગાડે, કાંઈ લગાડવાની જરૂર નથી, ખાલી પાણી કંટ્રોલ કરો. જો લીવર પાવરફુલ કરશે, અને લીવર નાના બચ્ચાનું પાવરફુલ હોય છે, કેવી સ્મૂથ સ્કિન હોય છે આપણા બચ્ચાઓની. પાણીની હદીસ પર જતા પહેલા એક નાનો એવો ટોપિક રહી ગયો છે કે આજે આપણને જાજુ ખાવાનું મન શું કામ થાય છે? કેમ ખાવાનું મન થાય છે? ડાઇનિંગ ટેબલ. જો ડાઇનિંગ ટેબલમાં તમે માર્ક કરજો, તમારું પેટ દબાઈને નથી રહેતું. તમે નીચે જમવા બેસશો અને જે રીતે ઇસ્લામે કીધું છે એ રીતે તમે જમવા બેસશો, તમારું 70% પેટ દબાઈ રહેશે, એટલે 70% પેટ તમારું ખાલી રહેશે. બાકી સ્પષ્ટ કીધું છે મૌલાએ, તમારા પેટને 3 ભાગમાં ડિવાઈડ કરો. 1 ભાગ ખોરાક, 1 ભાગ પાણી અને 1 ભાગ હવા. જો બહુ જ તે તાકીદ કરી છે. અને નીચે બેસીને જમશો તો 3 ફાયદા છે. પહેલું, વધારે ખાવાથી તમારી જાતને તમે રોકી શકશો. બીજું, વેરિકોઝ ડિઝીઝ નહીં થાય તમને. આજે માણસને આંચકીઓ આવે છે. જો વેરિકોઝ, કેવી સ્ટીરોઇડ્સ દવા ડોક્ટરો આપે છે વેરિકોઝ માટે. હમણે મુંબઈથી એક ભાઈનો ફોન હતો, મેં એને કીધું તમે ડાઇનિંગ ટેબલ ઉપર બેસો તો ખુરશી ઉપર એવી રીતે બેસો જાણે કે નીચે બેઠા છે, એટલે બધું સરસ થઈ જશે કીધું. અને એને વેરિકોઝ વયું ગયું. કેવા સ્ટીરોઇડ્સ ડોક્ટરે દીધા હતા હોય. ત્રીજો ફાયદો, નીચે બેસીને જમવાનો ત્રીજો ફાયદો, તમારું બધા હાડકાઓ ને બધું જે છે ને એ એલાઇન કરી દેશે, સરખી જગ્યાએ ગોઠવી દેશે. આજે આપણે જોઈએ જ કેટલા વાંકા હાલે છે, કેટલાના પગ વાંકા થઈ ગયા છે. આ બધું એલાઇનમેન્ટ થઈ જશે. જેટલાને કાર છે એ બધાને ખબર છે કે એના વ્હીલ આડાવડા ફરતા હોય તો એલાઇનમેન્ટ કરાવવા જાય છે. એને સરખા વ્હીલને ગોઠવી દે છે લોકો, કમ્પ્યુટરાઇઝ સિસ્ટમથી ગોઠવી દે છે. આ અલ્લાહની કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ છે. નીચે બેસીને જમ. અને હારોહાર એક કહી દો, એક યાદ આવ્યું છે, આ ટોપિકને રિલેટેડ નથી, પણ તમામ બીમારીની દવા મૌલાએ કીધી છે. તું નીચે સુફરા ઉપર બેસીને જમ ને, તને અસાધ્ય રોગ છે, તને બીમારી જતી નથી, તો જે દાણા નીચે પડ્યા છે એ લઈ લે. આમાં શફા કીધી છે, ક્લિયર હદીસ છે. અને એક વાકયો મળે છે કે મૌલા હુસૈન એક દિવસ એક જમણવારમાં ગયા, ત્યાં બધા દાણા ઢોળાયેલા હતા, નજીસુલ એનની સાથે દાણા ભળી ગયા હતા, ઈ મૌલાએ ધોઈને ખાધા. જો આમાં શફા છે. અને આપણા બોડીની અંદર અલ્લાહ એક સિસ્ટમ રાખી છે કે આપણું યુરિન બધું તે કિડનીમાં જશે, કિડની ફિલ્ટર કરશે. હજી ઈ યુરિનમાં કાંઈ સારું હશે તો એ આપણી કિડની એને પાછું લઈ લેશે અને પછવાડે બેકબોન પાસેથી મગજને દેશે.
આ એટલી સારી વસ્તુ કીધી, જો કુદરતે એક્ઝામ્પલ દઈને કીધું છે. અને આજે જેટલા મેડિકલ સાયન્સ, એનેટોમી, ફિઝિયોલોજી ભણે છે એ બધાને ખબર છે કે આપણી કિડની શું કરે છે. કિડનીની વાત નીકળી છે તો અલ્લાહની તારીફમાં એક કહી દઉં, એ 6 ઇંચની વસ્તુ છે, એમાં 10 લાખ ટ્યુબનું ગૂંચળું છે. અને અલ્ટ્રા ફિલ્ટ્રેશન થઈ રહ્યું છે અંદર. એક શબ્દ વાપરવામાં આવ્યો છે, અલ્ટ્રા ફિલ્ટ્રેશન. એ તો એ ફેલ થાય ત્યારે મને એની કિંમત ખબર પડે. એક હદીસમાં પાણી ઉપર આપણા છઠ્ઠા ઇમામ ફરમાવે છે, તમે પાણી ન પીવો અનલેસ યુ નીડ. તમને જરૂર ન હોય ત્યાં સુધી પાણી ન પીવો. અને પીવું છે તો ઓછું પીવો. None of you should drink water until he needs it, and drink little when he wants it. તમે પાણી ન પીવો જ્યાં સુધી જરૂર નથી ત્યાં સુધી, અને પીવો તો ઓછું પીવો. હજી એક હદીસમાં કહે છે, whoever reduces their water intake will be healthy. જે પાણી પીવાનું ઓછું કરે છે એ તંદુરસ્ત રહેશે, will remain healthy. આજે ડોક્ટરો શું કહે છે? પીવો. યુરિન ઇન્ફેક્શન થયું જ પીવો. સિટ્રાલકા આપે, તમે બાથરૂમ જઈને દમ નીકળી જાય. સિટ્રાલકા. જો ક્યાં છીએ આપણે? આ બધી ડાયરેક્શન્સ આપણી રોંગ છે. જાજુ પાણી પીશો તો બીમારી લંબાશે, પ્રોલોંગ્સ ધ ડિઝીઝ. અને આપણને તાવ આવે ત્યારે ખૂબ પાણી પીએ છે આપણે, તો સમજી લેવાનું હવે લંબાણું. અને અહીંયા મૌલા અલી કહે છે કે તે એક દવા લીધી અને તને 3 થી ઓછી છીંક આવી તો શુક્રનો સિદ્ધો કર કે તારી બીમારી જવાનું શરૂ થઈ ગયું. આ MRI કયો કે આ સોનોગ્રાફી કયો, જે કયો એ આ મૌલાના કલામ છે. 3 થી ઓછી છીંક એક સાથે આવી જોઈએ. અને માર્ક કરજો, હું તો બધાને, બહેનો હોય કે ભાઈઓ હોય, ફોન આવે ને એટલે કહું, આ લીધા પછી તને 2 દિવસે મને ફોન કરજે, તને છીંક કેટલી આવે. અને આપના કલામમાં કોઈ ક્વેશ્ચન જ નથી. જમ્યા પછી પાણી પીવો, પણ ક્યારે ન પીવો? જ્યારે તમે ચરબી વાળી વસ્તુ ખાધી છે તો જમ્યા પછી પાણી ન પીવો. આ બી ઓવર ઇટિંગમાં આવે છે. અને વડીલ જાફર કાકા યાદ આવે, એની મજલિસમાં કાયમ પડતા. આપણને તો એમ થાય કે આજે ઓવર ઇટિંગનો, ખાવાનો ટોપિક છે, પણ એમના શબ્દ યાદ આવે કે પાણી તું ચાવીને પી અને ખોરાક તું પી જા. એટલો ચાવ કે તું પી જા. પાણીને ચાવવાનું કીધું છે મૌલાએ. બીજી એક હદીસમાં કહે છે કે જો તમે પાણી પીવો તો 3 ઘૂંટે પીવો. અને ઘૂંટની શરૂઆતમાં તમે અલ્હમ્દુલિલ્લાહ બોલો, બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ બોલો, અને ઘૂંટ પતે ત્યારે અલ્હમ્દુલિલ્લાહ બોલો. પણ એ એવી રીતે નહીં કે જે ઊંચી જગ્યા ઉપર બેસીને બોલે છે. મારિફતથી બોલો, અન્ડરસ્ટેન્ડિંગ થી બોલો કે તું કેવો રહેમાનો રહીમ છો. હું 1 સેકન્ડ દુનિયામાં જીવાને લાયક નથી, પણ તારી રહેમતથી હું જીવી રહ્યો છું. અને અલ્હમ્દુલિલ્લાહ શું કે તારી તારીફ છે કે તે આ પાણી બનાવ્યું, જે આજનું આટલું સાયન્સ આગળ વધ્યું પણ એક ટીપું પાણી બનાવી શકે છે. તારી તારીફ છે કે આ પાણી કોઈ બનાવી નથી શકતું. તે કેવું બનાવ્યું કે બધાને જરૂર પડે છે, હાલે જ કોઈને ના. હજી તો આખર જમાનાની નિશાની છે કે પાણી માટે યુદ્ધ થશે. અત્યારે તો હજી ઓઇલ ને સોના માટે યુદ્ધ થઈ રહ્યા છે, હજી પાણી માટે યુદ્ધ થશે. અને આખી ગેમ છે ઈ જ છે ને, સોનું અને ઓઇલ, 2 જ વસ્તુ માટેની ગેમ છે.
બસ સંપત્તિ મારી પાસે હોવી જોઈએ. લસ્ટ કીધું છે. આ ઓવર ખાવાથી થાય છે. મોહ અને માયાજાળથી થાય છે. એક ઘૂંટે પાણી ન પીવો, નહીતર તમને લીવરના રોગ થશે. આપણે તડકામાંથી આવ્યા દડાધડ, એક ઘૂંટે પાણી ન પીવો તમે, નહીતર તમને લીવરના રોગ થશે, તમારી સ્કિન ખરાબ થઈ જશે, કેટલા પ્રોબ્લેમ્સ થશે. ઊભા ઊભા પાણી પીશો, તમારા પગ ઉપર ઊભા ઊભા પાણી પીશો. સ્ટેન્ડિંગ ઓન યોર ફીટ કીધું છે. તમારા પગ ઉપર ઊભા ઊભા પાણી પીશો તો એ તમને એવા રોગ લાવશે, ઇનહેરિટ કરશે, વારસાગત એવા રોગ આપશે કે જેની કોઈ દવા નથી. અહીંયા આયતુલ્લા નીચે નોટમાં લખે છે કે દિવસે ઊભા ઊભા પીવાનું કીધું છે, એમાં વાંધો નથી, પણ રાત્રે ઊભા ઊભા ન પીવો. આ આયતુલ્લાની નોટ છે. દિવસે ઊભા ઊભા પીવો કોઈ વાંધો નથી, પણ રાત્રે ઊભા ઊભા ન પીવો, એ તમને ઇનહેરિટ કરશે, અસાધ્ય રોગનું કારણ છે. રાત્રે બેસીને પીવો. બસ આપણે વધારે ખાવાથી આપણું બગાડી રહ્યા છીએ, અને મને એમ લાગે છે કે હું એક ભૂલ કરી રહ્યો છું કે 2 થી 3 લીટી મસાહેબ નથી પડાતા. એટલે આજથી એક નવી પ્રણાલિકા માં ફરવા યાદ આવે છે. માં ફરવા ઇમામે હસનના વિધવા હતા. કાસિમની લાશ આવી, એક પોટલીમાં મૌલા હુસેન લઈને આવ્યા. માં ફરવાની સામે પોટલી ખોલીને રાખી. માં ફરવા એક એક ટુકડા હાથમાં લઈને મૂકી દેતા હતા. બીબી ઝૈનબે કીધું, ભાભી તમે શું કરો છો? તો કે હું ગાલ ગોતું છું, મારે બોસો દેવો છે. વાખિરુ દાવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.